સુરતના પુણા ગામ વિસ્તારની ઘટના સામે આવી છે। શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત છે। 4 વર્ષના બાળકનું તાવ આવતા મોત થયું છે। ખાનગી હોસ્પિટલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો। સુરતના પુણા ગામ વિસ્તારની ઘટના સામે આવી છે। શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત છે, જેમાં 4 વર્ષના બાળકનું તાવ આવતા મોત થયું છે। ખાનગી હોસ્પિટલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો। સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે, ત્યારે 4-5 દિવસથી બાળકને તાવ આવતો હતો। તમારું નામ જણાવો, શું ઘટના બની? મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ। પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરાબર। અને અહીંથી મૃત જાહેર કર્યો છે। 4 વર્ષનો। નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમારી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।